નમસ્કાર ખેડૂત મિત્રો, આપ જોઈ રહ્યા છો કૃષિને લગતા મહત્વના સમાચાર તરફ નજર ફેરવીએ તે પહેલા વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। એપ્રિલ મહિનાને લઈને મોટી આગાહી મળતા અહેવાલ પ્રમાણે ગુજરાતમાં પશ્ચિમી વિક્ષેપથી એપ્રિલમાં હવામાન પલટાશે, જેના લીધે 8 એપ્રિલે રાજ્યમાં ફરીથી પશ્ચિમી વિક્ષેપ આવશે। તેથી 12 એપ્રિલથી હવામાનમાં પલટો આવી શકે છે। 12 થી 14 એપ્રિલ દરમિયાન ગુજરાતના કોઈપણ ભાગમાં આંધી વંટોળ સાથે પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થવાની શક્યતા છે। તે દરમિયાન ક્યાંક છૂટોછવાયો વરસાદ પડી શકે છે। 27 થી 29 એપ્રિલ દરમિયાન આંધી વંટોળનું પ્રમાણ વધી શકે છે। મહુવા માર્કેટિંગ યાર્ડમાં સફેદ ડુંગળીની 1,49,624 કટાની આવક થઈ હતી અને સફેદ ડુંગળીના ભાવ 214 રૂપિયાથી લઈને 277 રૂપિયા સુધીના બોલાયા હતા। માર્કેટિંગ યાર્ડમાં આજે લાલ ડુંગળીની 9,258 કટાની આવક નોંધાઈ હતી, જેના પ્રતિ 1 મણના નીચા ભાવ 125 રૂપિયા અને ઊંચા ભાવ 345 રૂપિયા સુધીના નોંધાયા હતા। 1 એપ્રિલના રોજ મહુવા માર્કેટ યાર્ડમાં ચણાની હરાજી કરવામાં આવી હતી, જેના 1 મણના નીચા ભાવ 1,279 રૂપિયા રહ્યા હતા અને ઊંચા ભાવ 1,334 રૂપિયા સુધી રહ્યા હતા। યાર્ડમાં ટુકડા ઘઉંની હરાજીમાં 1 મણના ભાવ 300 રૂપિયાથી લઈને 860 રૂપિયા સુધીના નોંધાયા હતા। બાજરીના પ્રતિ 1 મણના નીચા ભાવ 360 રૂપિયા રહ્યા હતા અને ઊંચા ભાવ 531 રૂપિયા સુધીના બોલાયા હતા। માર્કેટિંગ યાર્ડમાં પૂરબિયા તલના 3,738 રૂપિયા સુધીના ભાવ નોંધાયા હતા। યાર્ડમાં કપાસની 110 ગાંસડીની આવક થઈ હતી, જેના પ્રતિ 1 મણના ભાવ 1,000 રૂપિયાથી લઈને 1,480 રૂપિયા સુધીના નોંધાયા હતા। પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના હેઠળ 1 કરોડ પરિવારોને સોલાર પેનલ દ્વારા દર મહિને 300 યુનિટ સુધી મફત વીજળી આપવામાં આવશે। આ યોજના દ્વારા 1 વર્ષમાં 18,000 રૂપિયાની બચત થશે। નાણાપ્રધાન નિર્મલા સીતારમણે નાણાકીય વર્ષ 2024-25 માટે રજૂ કરેલા વચગાળાના બજેટમાં આ માહિતી આપી હતી। થોડા દિવસો પહેલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીએ છત પર સૌર ઉર્જા એકમો સ્થાપિત કરવાના ઉદ્દેશ્ય સાથે પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના શરૂ કરવાની જાહેરાત કરી હતી। જ્યારે મિત્રો, આ યોજનાનો લાભ લેવા માટે અરજદાર ભારતનો નાગરિક હોવો જોઈએ, ઉપરાંત તેની વાર્ષિક આવક મહત્તમ રૂપિયા 1 લાખ અથવા તો 1.5 લાખ હોવી જોઈએ। આ સિવાય અરજદાર કોઈ પણ સરકારી સેવા સાથે સંકળાયેલો ન હોવો જોઈએ, તેમજ આ યોજનામાં અરજી કરવા માટે આધાર કાર્ડ, સરનામાનો પુરાવો, વીજળી બિલ, આવક પ્રમાણપત્ર, મોબાઈલ નંબર, બેંક પાસબુક, પાસપોર્ટ સાઇઝનો ફોટો, રેશન કાર્ડ આ તમામ ડોક્યુમેન્ટની જરૂર પડી શકે છે। સોનાનો ભાવ સતત નવા રેકોર્ડ બનાવી રહ્યો છે। માર્ચ મહિનામાં સોનાના ભાવમાં રૂપિયા 5,700નો વધારો થયો હતો। એપ્રિલમાં પણ સોનાના ભાવમાં રૂપિયા 700નો વધારો થયો છે। આજે મંગળવારે નાણાકીય વર્ષ 2024-25ના બીજા દિવસે MCX પર એપ્રિલ ગોલ્ડ કોન્ટ્રાક્ટ રૂપિયા 69,487 પ્રતિ 10 ગ્રામના સ્તરે પહોંચ્યો છે, જે અત્યાર સુધીમાં સોનાનો લાઈફ ટાઈમ હાઈ ભાવ છે। નિષ્ણાંતોના મતે આગામી દિવસોમાં સોનું હજી નવો રેકોર્ડ બનાવશે તેવી ધારણા છે। આભાર ખેડૂત મિત્રો, જય જવાન જય કિસાન।